જય શ્રી કૃષ્ણ। બેઠક 50 શ્રી ત્રિલોક ભાનજીની બેઠકનું ચરિત્ર। શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક ત્રિલોક ભાનજીમાં છે। ત્યાં એક રમણીય સ્થળે છોકરના વૃક્ષ નીચે આપ બિરાજ્યા। ત્યાં માયાવાદીઓ શક્તિના ઉપાસક હતા। ત્યારે આપે દામોદર દાસને આજ્ઞા કરી કે અહીં ભક્તિ માર્ગનું સ્થાપન કરીશું। પછી આપે શ્રી ભાગવત સપ્તાહ આરંભ કરી। ત્યાં અલૌકિક આનંદ થયો। પછી તે વાત માયાવાદીઓએ સાંભળીને બધા મળીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા। તેનો આપે સત્કાર કરી બેસાડ્યા। પછી ચર્ચા થઈ અને સહજમાં આપે માયાવાદીઓને નિરુત્તર કર્યા અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું। ત્યાં જે જયકાર થયો। ત્યારે બ્રાહ્મણોએ વિનંતી કરી કે મહારાજ, મનુષ્ય હોય તેને જીતાય। આપ તો સાક્ષાત ઈશ્વર છો, કૃપા કરીને અમને શરણે લ્યો। શ્રી મહાપ્રભુજીએ બધાને સ્નાન કરાવી, નામ મંત્ર આપી, તુલસીની માળા પહેરાવી, પછી દંડવત કરી પોતાને ઘેર ગયા। પછી ત્રિલોકી ભાનજી ઠાકોરજી આપની પાસે પધાર્યા। આપે દર્શન કર્યા અને શ્રી ઠાકોરજીને સિંહાસન ઉપર પધરાવ્યા। શ્રી ઠાકોરજીએ બિરાજીને કહ્યું કે તમે માયાવાદનું ખંડન કર્યું। ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, તે બધો આપનો પ્રતાપ છે। આપ કૃપા કટાક્ષ કરો તો બધું બની શકે। પછી શ્રી ઠાકોરજી પધાર્યા અને શ્રી આચાર્યજી કૃષ્ણદાસ મેઘનને લઈને ત્યાં પધાર્યા અને લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરી। શ્રી આચાર્યજીએ ત્રિલોક ભાનજીને શૃંગાર કરી સામગ્રી આરોગાવી। તે સમયે બધાને અદ્ભુત દર્શન થયા। પછી શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈ આપ બેઠકમાં પધાર્યા। ત્યાં થોડા દિવસ બિરાજી તોત્રાદ્રિ પર્વત ઉપર પધાર્યા। ઇતિ શ્રી ત્રિલોક ભાનજીની બેઠક ચરિત્ર સમાપ્ત। ધન્યવાદ।